મહુવા એસટી બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ અનિયમિતને લઈને વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી હતી। એસટી બસ અને તેને સાંજના 6 વાગ્યા ન મળતા તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડની અંદર ચક્કાજામ કર્યો હતો। મહુવા બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીએ કર્યો ચક્કાજામ। બસ અનિયમિત હોવાથી અને હાલાકી ભોગવી રહ્યા છે। મહુવાથી સાંજે 6 વાગ્યાથી પછી કોઈ પણ બસ મહુવા સાવરકુંડલા તરફ બસ નથી મળતી, તેથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ સાંજે રજળી પડે છે, તેથી આજે વિદ્યાર્થીઓના લીડર દ્વારા મહુવા બસ સ્ટેન્ડની અંદર ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી આજે 4 વાગ્યે વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડની અંદર તમામ બસોની આડે બેસીને બસ સ્ટેન્ડ ચક્કાજામ કર્યો હતો। તપાસ ત્યારબાદ મહુવા પોલીસ વિદ્યાર્થીઓને સમજાવી બુજાવી પોસ્ટલાવીને ડેપો મેનેજર પાસે લઈ જાય અને પ્રશ્ન સોલ્વ થાય તેવો મહુવાના પીઆઈ દ્વારા આ યોજવામાં આવ્યું હતું। તેને લઈને જે મહુવાના ડેપો મેનેજરે પણ એક બાંહેધરી આપી છે કે હું વહેલી તકે જે વિદ્યાર્થીઓને જે અગવડતા પડી રહી છે તેનો પ્રશ્ન હું સોલ્વ કરી દઈશ તેવું કહેવામાં આવ્યું। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા હતા। આમ મહુવા બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કામજીભાઈ જાગતાર ગામથી છીએ અને વડલી મહુવા આઈટીઆઈ કરીએ છીએ। 2 વર્ષથી વડલી બાયપાસ બસ વહી જાય છે, તેના માટે અરજી કરી છે અમે, પણ અરજીનો જવાબ આપતા નથી ડેપો મેનેજર। એમ કહીને કેટલી પણ અરજી કરી છે પણ એકે પણ અરજીનો જવાબ નથી આપ્યો, તે આજ છતાં અમે આંદોલન કર્યું। મારું નામ ખટાણા પરેશ ભોળાભાઈ છે। હું મોટા આસરણા ગામથી અહીંયા અભ્યાસ કરવા આવું છું। મહુવા તાલુકાના મહુવાથી વિજયપુરી સુધીના ગામના વિદ્યાર્થીઓ અહીંયા મંજીભાઈ નથુભાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવે છે। અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા અભ્યાસ કરી છીએ। 4 વર્ષથી અમારે બસની તકલીફ હોવાથી અમે ડેપોમાં દર વખતે ફરિયાદ કરીએ છીએ અને અરજી લખીએ છીએ, પણ આજ સુધી અમને એક પણ વાર અરજીનો જવાબ નથી મળ્યો। છેલ્લા અઠવાડિયાથી અમે આ વર્ષની અરજી કરી છે। હજી ડેપો મેનેજર એમ જ કહે છે કે અમે અરજી ભાવનગર મોકલી છે પણ એક પણ વાર જવાબ નથી આપ્યો। અમારે 6 વાગ્યાની સ્કૂલ હોય છે, એટલે 6 વાગ્યા પછી અમારે ઘરે જવામાં ખૂબ તકલીફ રહી। મહુવા અમરેલી ડેપોની ગાડી આવતી હતી અને એ 2 મહિનાથી રેગ્યુલર નથી આવતી। અહીંયા આવી જાય તો વહેલી, પણ 7 વાગ્યા સિવાય ઉપડતી નથી, એટલે અમારા ઘરે 8 વાગે પૂગવાનું થાય અને ઘરે જવામાં બહુ લેટ થાય છે। આથી અમારે 6:15 વાગ્યાની બસ મૂકવાની અરજી કરી, હજી જવાબ નથી આવ્યો। એ માટે અમે આ બધા મિત્રો ભેગા થઈ
ને અરજી ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે એ માટે અરજી પણ લખી છે, અરજીના સબૂત પણ અમારી પાસે જ છે.